હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા મજામાં હશો તેવી આશા અને શુભેચ્છાઓ. તમારા બધાનું સ્વાગત છે આપણી રેસીપીની ચેનલ સિલ્વર સ્પૂન હીરુઝ કિચનમાં. હું છું હિરલ ગામી. તો આજે આપણે સરસ નવી રેસીપી જોઈશું. આજે આપણે ચકરી પેંડા બનાવીશું. તો રક્ષાબંધન હોય કે દિવાળી, આ મીઠાઈ એકવાર કોઈ ચાખી લીધી તો તહેવાર આ મીઠાઈ વગર નહીં જાય. અને આ મીઠાઈમાં નથી આપણે માવો જોતો કે નથી કન્ડેન્સ મિલ્ક જોતું કે નથી આપણે ચાસણી બનાવવી પડતી. એકદમ ફટાફટ બની જતી એવી આ આપણી આ ચકરી પેંડાની રેસીપી છે. તો ચાલો ફ્રેન્ડ્સ, જોઈ લઈએ તહેવારમાં ચાર ચાંદ લાગી જાય એવી સરસ ચકરી પેંડાની રેસીપી. તો રેસીપી પૂરી જોઈને તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો. સૌ પ્રથમ આપણે આવી રીતે કઢાઈ લેશું. એની અંદર આપણે ખાંડ લેવાની છે. તો મેં અહીં અડધો કપ ખાંડ લીધેલી છે. તમે તમારા ઘરમાં કોઈ પણ વાસણ હોય તે સેટ કરી શકો છો. અને હવે તેની અંદર ઉમેરીશું દૂધ. તો દૂધ પણ મેં અહીં અડધો કપ લીધેલું છે. તો દૂધ અને ખાંડ બંને એક જ વાસણથી લેવાના છે, અડધો અડધો કપ. અને હવે આપણે દૂધ અને ખાંડને મિક્સ કરી લેશું. આવી રીતે થોડાક આટા ફેરવીને આપણે તેની અંદર મિક્સ થઈ જેવું લાગે એટલે તેની અંદર ઉમેરીશું મિલ્ક પાવડર. તો મિલ્ક પાવડર અહીં આવી રીતે 1 કપ અને આ આપણો બીજો કપ મિલ્ક પાવડર ઉમેરેલો છે. હવે આપણે તેને પણ મિક્સ કરી લેશું. મિત્રો, ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે, આપણે ગેસ ઉપર કઢાઈ ચડાવવાની નથી. પ્લેટફોર્મ પર જ આ કામ કરવાનું છે અને ગાંઠા ન પડે તેનું ખાસ ધ્યાન રાખવું. તો આવી રીતે સરસ હલાવીને મિક્સ કરતું રહેવાનું છે. તમે જોઈ શકો છો કેવી રીતે મિક્સ કરું છું તે. સરસ મિક્સ થઈ જાય એટલે તેને સાઈડ ઉપર રાખીશું. હવે એક મિક્સર જાર લેવું. તેની અંદર 1/4 કપ પિસ્તા લેવાના છે. અહીં પિસ્તાને આપણે મિક્સર જારમાં લઈ લીધા છે. અને પછી લેશું 1/4 કપ કાજુ. પણ આપણે તે બંનેને સાથે નથી પીસવાના, તો કાજુને સાઈડ ઉપર રાખીશું, પિસ્તાને પીસી લેશું. તો ચાલુ બંધ કરીને આપણે તેનો આવી રીતે સરસ પાવડર કરી લીધો છે. તો તેને આપણે એક બાઉલમાં કાઢી લીધેલો છે. પછી તે જ મિક્સર જારમાં આપણે કાજુને પીસી લેશું. તો તમે જોઈ શકો છો સરસ તેને પણ ચાલુ બંધ પલ્સ મોડમાં કરીને કરી લીધો છે પાવડર. તો તેને પણ બીજા બાઉલમાં કાઢી લેશું. ભેગું નથી કરવાનું, ખાસ ધ્યાન રાખવાનું છે. તો હવે આ બંનેને સાઈડ ઉપર રાખીશું. જે આપણું મિક્સચરવાળી કઢાઈ હતી તેને હવે આપણે ગેસ ઉપર ચડાવીશું. તો હવે આપણે ગેસની ફ્લેમ આવી રીતના સ્લો ટુ મીડિયમ રાખવાની છે અને કન્ટિન્યુ આપણે હલાવતું રહેવાનું છે. થોડુંક ગરમ થશે એટલે જે મિલ્ક પાવડરમાં થોડીક ખાંડનો ભાગ હોય, ખાંડ ને આ તે બધું મિક્સ પાછું ઓગળશે એટલે ઢીલું મિક્સચર થશે. મિત્રો, તમારી પાસે જો આવી રીતે નોનસ્ટિકનું વાસણ હોય ને તો આ મીઠાઈ બનાવવી એકદમ તમને આસાન લાગશે, કેમ કે ચોટતું નથી. અને થોડુંક એવું લાગે કે આપણું મિક્સચર ગરમ થયું છે ત્યારે હવે આપણે તેની અંદર ઘી ઉમેરીશું. તો ઘી અહીં આવી રીતે 1 ટેબલ સ્પૂન અને આ આપણી બીજી ટેબલ સ્પૂન ઘી એડ કરેલું છે અને સરસ મિક્સ કરી લેશું. મેં પહેલાં કીધું હતું તેમ કે ખાંડ ઓગળશે એટલે તરત જ આપણું મિક્સચર ઢીલું થશે. તમે જોઈ શકો છો કેટલું ઢીલું થઈ ગયું છે તે. કન્ટિન્યુ આપણે ચલાવતા રહેવાનું છે અને કિનારીથી સ્ક્રેપ કરતું રહેવાનું છે. અને ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે મિલ્ક પાવડર લેવાનો છે, ડેરી વ્હાઇટનર આવે છે તે નથી લેવાનું. જે ચા બનાવવા માટે ડેરી વ્હાઇટનર વપરાય છે તે નથી લેવાનું. તે વાત ખાસ યાદ રાખવી. અને મિત્રો, તમે જો એક વખત આવી રીતે ઘરે પેંડા બનાવશો ને તો કોઈ એમ નહીં કહે કે તમે આ ઘરે બનાવેલા છે, બજારમાંથી લાવેલા હોય તેવા સરસ આપણા ફેન્સી પેંડા છે. તમે લુક તો તેને જોયો જ છે, એકદમ સરસ ચકરી પેંડા આપણે બનાવેલા છે. તો ઘરે જરૂરથી રક્ષાબંધન હોય કે દિવાળી હોય ટ્રાય કરજો. અને એ પણ ધ્યાન રાખવાનું છે કે નીચે તળિયામાં ચોટે નહીં, કેમ કે મિલ્ક પાવડર હોય છે ને તો તળિયામાં ચોંટવાની શક્યતાઓ રહેતી હોય છે. અને જ્યારે આવું ઘટ થવા માંડે ને ત્યારે આપણે ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું. અને આપણી કઢાઈ મિક્સચર છોડી દે ને ત્યાં સુધી આપણે તેને કન્ટિન્યુ કૂક કરવાનું છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણું મિક્સચર આવી રીતે ડો ફોર્મમાં આવી ગયું છે. એટલે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. અને અહીં આપણે 2 ભાગ કરવાના છે અને એક કાઢી લેવાનો છે. તમે જોઈ શકો છો હજી ઢીલું જ છે. તો આવી રીતે 2 ભાગ વચમાં કરીને એક ભાગને આપણે કાઢી લેશું. અને પછી જે ભાગ એક કર્યો છે એક ભાગ
આવી રીતે ગ્રીસ કરેલી પ્લેટમાં લઈ લઈશું. ગ્રીસ કરેલી પ્લેટમાં એટલે લઈશું કે આપણે પાછા આ ભાગને કઢાઈમાં એડ કરવાનો છે તો તરત જ ફટાફટ સરકી જાય અને મિક્સચર ચોંટી ન જાય. તો હવે જે કઢાઈમાં બચેલો ભાગ છે તેની અંદર જે આપણે કાજુનો પાવડર કર્યો હતો તે એડ કરી દઈશું. ગેસની ફ્લેમ બંધ છે, તમે જોઈ શકો છો. પછી આપણે વેનીલા એસેન્સ લઈશું. તો તે આવી રીતે અડધું ઢાંકણું તેનું હોય છે તે, અથવા તો 2 થી 3 ડ્રોપ્સ ઉમેરવા. વેનીલા એસેન્સ નાખવું તે બિલકુલ ઓપ્શનલ છે, તમારે ન એડ કરવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. હવે આપણે બધુંય સરસ મિક્સ કરી લઈશું. તો મિત્રો, ગેસની ફ્લેમ ચાલુ નથી કરવાની, કઢાઈ આપણી ગરમ જ છે એટલે એકદમ સરસ પરફેક્ટ થઈ જશે. જો તમને એવું લાગે તો તમારે સહેજ કઢાઈ ગેસ ચાલુ કરીને અને બધું આવી રીતે ડો ફોર્મમાં લાવી શકો છો. તો હવે આપણે તેને ગ્રીસ કરેલી પ્લેટમાં કાઢી લઈશું. સરસ કઠણ થઈ ગયું છે કાજુનો પાવડર આવતા જ. તો મિત્રો, જો ઢીલું મિક્સચર હોય તો તમે ગેસ ચાલુ કરીને 1-2 આટા ફેરવી શકો છો, પણ આપણું મિક્સચર ઠંડુ થશે ને તો તે સરસ ઘટ થઈ જશે. તો કાઢી લઈશું અને પાછું જે ભાગ કાઢેલો હતો તેને આપણે કઢાઈમાં લઈ લઈશું. તમે જોઈ શકો છો થોડોક ઠંડો થયો તો કેટલો કઠણ થઈ ગયું છે. હવે આપણે તેની અંદર પિસ્તાનો પાવડર એડ કરી દઈશું. અને મિત્રો, હજી આપણી કઢાઈ સખત ગરમ જ છે, ગેસની ફ્લેમ ચાલુ કરવાની જરૂર નથી, એટલે આ ગરમ કઢાઈમાં જ કામ થઈ જશે. પછી હું અહીં લઈ રહી છું 1/4 ટીસ્પૂન ગ્રીન કલરનો ફૂડ કલર, જે બિલકુલ ઓપ્શનલ છે, તમારે ન એડ કરવો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. હવે આપણે બધુંય સરસ મિક્સ કરી લઈશું. ગ્રીન કલર ફૂડ કલર ઉમેરશો તો સરસ એકદમ આવો આંખને ગમે એવો કલર થઈ જશે. તો તમે જોઈ શકો છો સરસ ડો ફોર્મમાં આવી ગયું છે અને કઢાઈ છોડી દીધી છે. આપણે જ્યાં જ્યાં તે લઈ જઈએ છીએ ત્યાં ત્યાં તે આવતું જાય છે. તેને પણ આપણે ગ્રીસ કરેલી પ્લેટમાં કાઢી લઈશું. તો ફ્રેન્ડ્સ, આવી રીતના આપણા બંને મિક્સચર, પિસ્તાવાળું મિક્સચર અને કાજુવાળું મિક્સચર બંને રેડી છે. હવે આપણે તેને બિલકુલ ઠંડા થવા દેશું. તો ફ્રેન્ડ્સ, એકદમ આપણું મિક્સચર બંને ઠંડુ થઈ ગયું છે. તો હવે આપણે તેને આવી રીતે સરસ મસળી લેશું. તો તમે જોઈ શકો છો હાથમાં સહેજ પણ ચીપકતું નથી. તો તેના હવે આપણે રોલ કરી લેવાના છે. તો અહીં આપણી ડીશ સહેજ નાની છે તો આપણે તેના નાના નાના 2 રોલ વાળી લેશું. અને તેવી જ રીતે આપણે કાજુવાળા મિક્સચરને પણ સરસ મસળી લેવાનું છે. તમે તેની કન્સિસ્ટન્સી જોઈ શકો છો, કેટલું સરસ થીક થઈ ગયું છે, પેંડા જેવું જ. તો આવી રીતે આપણે તેના રોલ વાળી લીધેલા છે. પછી આપણે એક આવી રીતે મોટી પ્લેટ લેશું, તેને પણ મેં ગ્રીસ કરી લીધી છે. તમે પ્લેટની બદલે ચોખ્ખા પ્લેટફોર્મ પર પણ કામ કરી શકો છો. તો હવે મસ્ત ચકરી પડે તેના માટે આવી રીતે ડિઝાઇન કરવાની છે. તો એક રોલ લઈને તેને આપણે આવી રીતે લાંબો કરી લેવાનો છે અને પછી પિસ્તાનો રોલ લેવાનો છે, તેને પણ તેના જેવડો કરીને લાંબો કરી લેશું. પછી પાછો કાજુનો રોલ લેવાનો છે અને પછી પાછો આપણે પિસ્તાનો રોલ રાખીશું. તો આવી રીતે એક પછી એક મૂકવાના છે અને આવી રીતના ભેગા કરી દેવાના છે, તમે જોઈ શકો છો. અને સહેજ આવી રીતના પ્રેસ કરતું જવાનું છે. તો મિત્રો, તમારે જો બરફી બનાવવી હોય ને તો તમે આના આવી રીતના પીસ પણ કરી શકો છો અને પેંડા પણ બનાવી શકો છો. તો આપણે પેંડા તેના બનાવીશું. તો તેના માટે અહીં સરસ ધારદાર ચપ્પુ લેવાનું થશે અને આવી રીતે કટ લગાવવાનો છે અને પછી આવી રીતના વાંકું કરીને તેને કિનારે ચોંટાડી દઈશું અને પછી આવી રીતે રાઉન્ડ કરી લેવાનું છે. તો તેની મેળે જ સરસ ચકરીની ડિઝાઇન પડશે. તમે જોઈ શકો છો કેટલી સરસ ચકરી પડી છે. અને તમારે જો અહીં ને અહીં ચારે બાજુ આવે રીતના આવે તો તમારે 6 ભાગ કરવાના થશે. તો 6 પાર્ટમાં ચકરી પડશે અને પછી આવી રીતે સહેજ એવો ખાડો કરી લેવો જેથી પેંડાનો શેપ આવી જાય. તો આવી રીતે બધી ચકરી પેંડા આપણે બનાવી લીધેલા છે. અને હવે ઉપરથી એલચીના જે દાણા આવે છે ને તેનાથી હું ગાર્નિશ કરી રહી છું, ફિનિશિંગ આપી રહી છું. તો બધાય જે ખાડામાં એક એક એલચીનો દાણો મૂકતું જવાનું. મિત્રો, તમે માનશો નહીં, એટલા સરસ આ ચકરી પેંડા બને છે ને કે વાત ન પૂછો સહેજ પણ. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે મસ્ત એવા આપણા
ચકરી પેંડા, તેને મેં આવી રીતના એલચીના દાણાથી ગાર્નિશ કર્યું છે. તમે એલચી પસંદ ન હોય, ઘણા લોકોને નથી પસંદ હોતી, તો કાજુ, પિસ્તા, બદામના ટુકડાથી પણ તમે તેને ગાર્નિશ કરી શકો છો, અથવા તો એમને પણ પેંડા સરસ જ લાગે છે. તો ફ્રેન્ડ્સ, આશા રાખું છું કે તમને મારી સરસ આ ચકરી પેંડાની રેસીપી બહુ જ પસંદ આવી હશે. પસંદ આવી હોય તો લાઇક જરૂરથી કરજો, કોમેન્ટ કરજો તમે કયા સિટીમાંથી જોઈ રહ્યા છો. હું તમને થેન્ક યુ જરૂર દિલથી કહીશ. તો ફ્રેન્ડ્સ, રેસીપીમાં આટલું જ. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ. બાય. જય શ્રી કૃષ્ણ.